ચેપ્ટર 14 સંભાવના સ્વાધ્યાય 14.1 જેનો 10મો દાખલો એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા. એક ગલ્લો છે બરાબર. તો એ ગલ્લાના અંદર શું કીધું 50 પૈસાના કેટલા તો 100 સિક્કા. જૂના સમયની વાત જોવા જઈએ તો 50 પૈસાના 100 સિક્કા, રૂપિયા 1ના 50 સિક્કા, રૂપિયા 2ના 20 સિક્કા અને રૂપિયા 5ના 10 સિક્કા છે. 50 પૈસાના કેટલા તો કે 100 સિક્કા, રૂપિયા 1ના 50 સિક્કા, રૂપિયા 2ના 20 સિક્કા અને રૂપિયા 5ના 10 સિક્કા છે. જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે. ગલ્લાને ઊંધો કરીએ ને તો કોઈ એક જ સિક્કો કદાચ નીકળી શકે, એમ કે કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો એક 50 પૈસાનો સિક્કો હશે, રૂપિયા 5નો સિક્કો નહીં હોય. બરાબર, અહીં હોય અને નહીં હોય, સંભાવનામાં એવું પણ આવશે. તો આપણને ખબર છે કે ગલ્લામાં રહેલા સિક્કાઓની કુલ સંખ્યા કેટલી તો કે કુલ સંખ્યા 50 પૈસાના 100, રૂપિયાના 50, 2 રૂપિયાના 20 અને 5 રૂપિયાના 10, એટલે કુલ સરવાળો કરતાં કેટલો મળશે તો કે 180. માટે કુલ પરિણામોની સંખ્યા કેટલી મળશે 180. તો ગલ્લામાં 50 પૈસાના સિક્કા હોય એની સંભાવના શોધવી હોય તો પી ઓફ એ બરાબર શું થશે? અહીં કીધું છે 50 પૈસાનો સિક્કો હશે, 50 પૈસાનો સિક્કો હશે તો 50 પૈસાનો સિક્કો, એના માટે પી ઓફ એ બરાબર શું થશે તો કેટલા સિક્કા છે તો કે 100 સિક્કા છે બરાબર ને. તો 100 કેટલામાંથી 180માંથી 180માંથી 100, તો 100 એટલે 20 × 100 અને 180 એટલે 20 નવા શું થશે 180, 20 કેન્સલ થશે એટલે શું વધશે 5/9. 50 પૈસાના 100 સિક્કા છે માટે એની સંભાવના શું મળશે 5/9. હવે આપણને એમ કીધું છે કે રૂપિયા 5નો સિક્કો નહીં હોય તો આપણે બીજી ઘટના જોઈશું. તો નહીં હોય કીધું છે ને તો તેના માટે આપણે એનું વિરોધી લેવું પડશે, એમ કે પૂરક. તો બહાર પડેલ સિક્કો રૂપિયા 5નો નથી બરાબર ને. તો જે ઘટના છે પહેલાં આપણે લઈએ કે બહાર પડેલ સિક્કો રૂપિયા 5નો નથી. આથી ઘટના B બરાબર બહાર પડેલ સિક્કો રૂપિયા 5નો છે. બહાર પડેલ સિક્કો શું કીધું છે કે રૂપિયા 5નો નથી બરાબર. સીધું પણ આપણે લઈ શકીએ, પણ અમુક દાખલા આ રીતે લેવા પડશે. આથી ઘટના B બરાબર બહાર પડેલ સિક્કો રૂપિયા 5નો છે. જે ઘટના 5નો નથી એ કીધું, માટે એના વિરોધમાં લેવું તો શું કીધું છે એની પૂરક ઘટના. તો રૂપિયા 5નો સિક્કો છે. તો ગલ્લામાં રૂપિયા 5ના સિક્કા હોય તો કેટલા હોય તો કે 10 હોય બરાબર ને. કેટલા સિક્કા છે 10, પણ એ 5નો સિક્કો નથી તો કેમ નહીં એના વિશે. તો ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા 10 થશે બરાબર. માટે પી ઓફ B બરાબર 10, 180માંથી 10 સિક્કા છે બરાબર ને. તો 0 કેન્સલ થશે એટલે 1/18. પણ શું કીધું છે સિક્કો નથી, એના માટે એનો હવે શું છે, જો સિક્કો હોય તો કેટલો હશે તો 18માંથી 1 બરાબર. નથી તો હવે એની પી ઓફ B નું પણ પૂરક, એટલે કે પી ઓફ B બરાબર 1 ઓછા પી ઓફ B. તો 1 ઓછા પી ઓફ B બરાબર તો કેટલા તો કે 1 ઓછા 1/18. અહીં 18નો લસા થશે, 18 × 18, 18 ઓછા 1 એટલે 17. તો 17/18 થશે. કેટલા થશે તો કે 17/18. તો સિક્કો નહીં હોય એની સંભાવના આપણને કેટલી મળી 17/18 મળશે બરાબર ને. તો હવે એ જ રીતે રૂપિયા 1 માટે પૂછ્યું હોય, 2 માટે પૂછ્યું હોય, છે કે નથી, તો આપણે આપણી રીતે ગણી શકાય છે એમ કે. તો દાખલો આ રીતે ગણી શકાશે.